નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરટી એજ્યુકેશન ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 વિદ્યુતભારો અને ક્ષેત્રોમાં વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં વિદ્યુતભારોના મૂળભૂત ગુણધર્મો છે તેના વિશે અભ્યાસ કરતા હતા। તે આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી અભ્યાસ કરેલો। હવે આજના વિડીયોમાં આપણે છે તે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ એ વિદ્યુતભારનો ગુણધર્મ છે તેના વિશે અભ્યાસ કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને તથા તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ। પ્રાયોગિક રીતે એવું સ્થાપિત થયું છે કે બધા મુક્ત વિદ્યુતભારો E વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણાંક ગુણાંક જેટલા હોય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રાયોગિક રીતે એવું સ્થાપિત થયું છે કે બધા જે મુક્ત ઇલેક્ટ્રોનો છે તેને E વડે દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો, જે કોઈ પણ ધાતુ હોય છે અથવા તો કોઈ પણ પદાર્થ કે દ્રવ્ય હોય છે તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનો છે તેને આપણે E વડે દર્શાવીએ છીએ અને વિદ્યુતભારોના મૂળભૂત એકમોના પૂર્ણ ગુણાંક જેટલા હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ જે ઇલેક્ટ્રોન છે તે વિદ્યુતભારોના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંક એટલે કે તેની સંખ્યા છે તે પૂર્ણાંક જ હોય છે, અપૂર્ણાંક હોતી નથી। આમ પદાર્થ પરનો વિદ્યુતભાર Q હંમેશા વિદ્યાર્થી મિત્રો અહીં નીચે જણાવ્યા મુજબ રજૂ કરાય કે જે Q = A ની છે, જ્યાં N છે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યુતભારોની સંખ્યા છે, કોઈ પણ દ્રવ્યમાં વિદ્યુતભારોની સંખ્યા છે, જ્યાં N એ કોઈ પણ ધન કે ઋણ પૂર્ણાંક છે। વિદ્યાર્થી મિત્રો, જ્યાં N એ કોઈ પણ ધન કે ઋણ એટલે કે જે સંખ્યા છે। વિદ્યુતભારો આ મૂળભૂત એકમ એ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન વિદ્યુતભાર છે। વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુતભારો છે તે બે પ્રકારના હોય છે, એક ઇલેક્ટ્રોન અને બીજું હોય છે પ્રોટોન। એ મૂળભૂત રીતે બે પ્રકારના હોય છે। પ્રણાલિકા મુજબ ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને ઋણ ગણવામાં આવે છે, તેથી ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને -E તરીકે અને પ્રોટોન પરના વિદ્યુતભારને +E તરીકે લખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રણાલિકા મુજબ છે તે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે તેને આપણે -E વડે દર્શાવીએ છીએ અને જે પ્રોટોન છે તેના પરનો વિદ્યુતભાર છે તેને આપણે +E તરીકે દર્શાવીએ છીએ। વિદ્યુતભાર હંમેશા E નો પૂર્ણ ગુણાંક જ હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુતભાર છે તે હંમેશા E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે। અહીંયા જોયું તે મુજબ N Q = A ની અહીં Q છે એ વિદ્યુતભાર છે અને N છે એ પૂર્ણાંક સંખ્યા છે। હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે। વિદ્યાર્થી મિત્રો, આ જે હકીકત છે તેને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે। હકીકત શું છે તો કે વિદ્યુતભાર છે તે હંમેશા E નો પૂર્ણાંક ગુણાંક જ જેટલો હોય છે, તો તે હકીકતને આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહીએ છીએ। ભૌતિક વિજ્ઞાનમાં એવી ઘણી પરિસ્થિતિઓ હોય છે કે જેમાં અમુક ભૌતિક રાશિઓનું ક્વોન્ટમીકરણ થતું હોય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધેલું છે કે ભૌતિક વિજ્ઞાનમાં છે એવી અમુક ઘણી બધી પરિસ્થિતિઓ ઘટનાઓ હોય છે કે જેમાં જે અમુક ભૌતિક રાશિઓ હોય છે જે આવી તેમાં છે તેનું ક્વોન્ટમીકરણ થતું હોય છે। વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૌપ્રથમ સૂચન ઇંગ્લિશ પ્રયોગકર્તા ફેરાડે એ તેણે શોધેલા વિદ્યુત વિભાજનના પ્રાયોગિક નિયમો દ્વારા કર્યું હતું। વિદ્યાર્થી મિત્રો, આજે વિદ્યુતભાર છે તેનું ક્વોન્ટમીકરણ થાય છે એ વાત છે તે સૌપ્રથમ ઇંગ્લિશના જે પ્રયોગકર્તા હતા ફેરાડે તેણે શોધેલ છે અને તે વિદ્યુત વિભાજનના પ્રયોગના નિયમો પરથી તે છે તેની શોધ કરેલી હતી અને તેને છે 1912માં મિલિકનને પ્રયોગ દ્વારા દર્શાવેલો હતો। વિદ્યાર્થી મિત્રો, આ જે મિલિકન નામના વૈજ્ઞાનિક હતા તેમણે આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે તે 1912માં પ્રયોગ કરી અને દર્શાવેલું છે। એકમોનીમાં એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુતભાર છે તેનો એકમ છે તે કુલમ છે। વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુતભાર છે તેનો SI એકમ છે આપણે કુલમ કહીએ છીએ અને તેને છે આપણે C વડે દર્શાવીએ છીએ। કુલમની જે સંજ્ઞા છે તે C છે। કુલમની વ્યાખ્યા વિદ્યુત પ્રવાહના એકમના પદમાં અપાય છે, જે તમે આગળના આવનાર પ્રકરણમાં શીખશો। વિદ્યાર્થી મિત્રો, આ જે કુલમ છે વિદ્યુતભારનો એકમ તેની વ્યાખ્યા છે તે વિદ્યુત પ્રવાહના એકમમાં અપાય છે અને તે છે આપણે આગળના પ્રકરણમાં શીખ્યું। આ વ્યાખ્યાના પદમાં એક કુલમ એ કોઈ એક તારમાંથી
1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો 1 સેકન્ડમાં વહન પામતા વિદ્યુત ભાર છે. વિદ્યાર્થી મિત્રો અહીં આ વ્યાખ્યા શું કહે છે કે કોઈ એક તાર છે, સુવાહક તાર, અને એમાંથી જો 1 સેકન્ડમાં 1 એમ્પિયર જેટલો પ્રવાહ છે તે વહેતો હોય તો તેમાં છે વિદ્યુત ભારો છે તેને આપણે 1 કુલમ કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિમાં વિદ્યુત ભારના મૂળભૂત એકમોનું મૂલ્ય, વિદ્યાર્થી મિત્રો આ જે વિદ્યુત ભારો છે તેના મૂળભૂત એકમનું મૂલ્ય છે, મૂળભૂત એકમ એટલે કે નું મૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો તે 1.602192 ગુણ્યા 10⁻⁹ એટલે કે આપણે એને ટૂંકમાં 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ તરીકે પણ લખતા હોઈએ છીએ. આમ -1 કુલમ વિદ્યુત ભારમાં લગભગ 6 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન હોય છે. વિદ્યાર્થી મિત્રો આજે આમ -1 કુલમમાં છે લગભગ કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે કે 6 ગુણ્યા 10⁸ જેટલા ઇલેક્ટ્રોન છે તે 1 કુલમ વિદ્યુત ભારમાં રહેલા હોય છે. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આટલા મોટા માન ધરાવતા વિદ્યુત ભારો સાથે ભાગ્યે જ પનારો એટલે કે કામ કરવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો આ જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે તેમાં છે આપણે તે આવા મોટા મોટા એકમોનો આપણે જે એટલે કે 6 ગુણ્યા 10⁸ છે જેટલા ઇલેક્ટ્રોન છે તે આવા મોટા મોટા જે એકમો છે માન ધરાવતા આટલા મોટા મૂલ્ય ધરાવતા છે એવા વિદ્યુત ભારો સાથે તો આપણે ભાગ્યે જ કામ કરવાનું હોય છે. એટલે આપણે છે ને નાના એકમો એટલે કે માઇક્રો અને મિલી છે એવા એકમોનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે માઇક્રોકુલમ અને મિલીકુલમનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો માઇક્રોકુલમ એટલે કેટલા થાય તો કે 10⁻⁶ કુલમ, અને 1 મિલીકુલમ એટલે કે 10⁻³ કુલમ છે તે થાય છે. જો વિશ્વમાં માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન મૂળભૂત વિદ્યુત ભારો હોય તો જોવા મળતા અન્ય સઘળા વિદ્યુત ભારો ના પૂર્ણ ગુણાંક જ હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીં શું કહે છે કે જો વિશ્વમાં માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એ બે જ વિદ્યુત ભાર હોય તો જોવા મળતા જે અન્ય સઘળા વિદ્યુત ભારો ના પૂર્ણ ગુણાંકમાં જ હોવા જોઈએ છે. જે અન્ય સઘળા વિદ્યુત ભારો છે તે ના પૂર્ણ ગુણાંકમાં જ હોવા જોઈએ, અપૂર્ણાંકમાં હોવા જોઈએ નહીં. આમ જો કોઈ પદાર્થ n1 ઇલેક્ટ્રોન અને n2 પ્રોટોન ધરાવતા હોય તો પદાર્થ પરના કુલ વિદ્યુત ભારનો જથ્થો n2 ગુણ્યા e પ્લસ n1 ગુણ્યા e n2 n1 ગુણ્યા e છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલ છે કે જો કોઈ પદાર્થ છે n1 ઇલેક્ટ્રોન અને બીજો n2 પ્રોટોન ધરાવતો હોય એટલે કે n1 પદાર્થ છે કોઈ પદાર્થ n1 છે ઇલેક્ટ્રોન અને n2 છે એ પ્રોટોન ધરાવતો હોય તો આ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર છે ત્યાં અહીં જણાવેલું સૂત્ર મુજબ આપણે આપી શકીએ છીએ. પૂર્ણાંકો છે તેથી તેમનો તફાવત પણ પૂર્ણાંક છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે n1 અને n2 છે એ પૂર્ણાંક સંખ્યામાં આપેલ છે તેથી જે તેનો તફાવત આવે છે એ પણ પૂર્ણાંક સંખ્યામાં જ આવશે. આમ કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા ને પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થ છે તેમાં જે વિદ્યુતભાર રહેલો છે તે હંમેશા ના પૂર્ણ ગુણાંકમાં જ આવે છે, પૂર્ણાંક ગુણાંકમાં જ આવે છે, એટલે પૂર્ણાંક સંખ્યામાં જ આવતો હોય છે. અને તેમાં વધારો કે ઘટાડો પણ ના પદમાં જ થાય છે, એટલે કે તેમાં કોઈ પણ જો વિદ્યુતભારમાં વધારો કે ઘટાડો થાય, બીજી જગ્યાએ સ્થાનાંતર થાય અથવા તો બીજી જગ્યાએથી સ્થાનાંતર થઈને આવે તો એમાં છે તે પૂર્ણાંક સંખ્યામાં જ થાય છે, અપૂર્ણાંક સંખ્યામાં તેમાં વધારો કે ઘટાડો થતો નથી. પદનું માપ ખૂબ નાનું છે કારણ કે તે સ્થૂળ સ્તરે આપણને કેટલાક માઇક્રોકુલમ વિદ્યુતભારો સાથે કામ કરવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો અહીં જે પદનું માપ છે એ ખૂબ નાનું છે, એટલે છે એ ખૂબ નાનું છે કારણ કે સ્થૂળ સ્તરે છે તેને આપણે કેટલાક માઇક્રોકુલમ વિદ્યુતભારો સાથે પણ કામ કરવાનું હોય છે. આમ માપક્રમ પર પદાર્થ પરનો વિદ્યુતભાર ના એકમોમાં જ વધારો કે ઘટાડો કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો અહીં છે તે 1-2 છે આપણે 1-2 વિદ્યુતભારોનો છે તે વધારો કે ઘટાડો કરતા નથી. અહીં આપણે છે તે વિદ્યુતભારોનો ના એકમોમાં જ વધારો કે ઘટાડો કરી શકીએ છીએ. તેવી હકીકત જોઈ શકાતી નથી. વિદ્યુતભારનું કદ જેવું સ્વરૂપ અદ્રશ્ય થઈને ફક્ત સતત સ્વરૂપમાં જણાય છે. વિદ્યાર્થી મિત્રો આજે વિદ્યુતભારનું કદ છે એટલે કે દાણા છે જેવું સ્વરૂપ અદ્રશ્ય થઈને ફક્ત તે સતત સ્વરૂપમાં જણાય છે. આ પરિસ્થિતિને બિંદુઓ અને રેખાઓના ભૌતિક ખ્યાલો સાથે સરખાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આજે પરિસ્થિતિઓ છે તેમને આપણે છે ભૌતિક ખ્યાલો સાથે સરખાવી શકીએ છીએ. એક ત્રુટક રેખા એટલે કે ટપકા ટપકાવાળી રેખા
દૂરથી જોતા આપણને સળંગ દેખાય છે। વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલ છે કે જો આપણે ખૂબ જ નાના અંતરે જો ટપકા ટપકાવા હોય અને એના જે ટપકા ટપકાને લીધે લાઈન દોરેલ હોય તો આપણે તેને દૂરથી જોઈએ તો આપણે એમ દેખાય કે એ સળંગ લાઈન છે, પણ વાસ્તવમાં તે સળંગ નથી। એમ અહીંયા પણ ઇલેક્ટ્રોનનું એવું જ છે વિદ્યાર્થી મિત્રો કે જે ટપકા ટપકા છે તેની જેમ ઇલેક્ટ્રોન દેખાતા નથી, પરંતુ તે આપણે સળંગ સ્વરૂપમાં દેખાય છે। એકબીજાની ખૂબ જ રહેલા ઘણા બિંદુઓ સામાન્ય રીતે સળંગ રેખાની ચાપ ઊભી કરે છે અને તેમ નાના નાના ઘણા વિદ્યુતભારો એકસાથે લેતા સતત વિદ્યુતભાર વિતરણ તરીકે જણાય છે। વિદ્યાર્થી મિત્રો આપણે છે તે આગળ જોશું કે જે આ જે વિદ્યુતભારોનું છે તે સતત વિતરણ થાય છે। આગળ આપણે જોયું તેમ કે વિદ્યુતભાર છે તે સતત રીતે વિતરણ થાય છે, પદાર્થની સપાટી પર સંપૂર્ણ રીતે ફેલાઈ જાય છે। એમાં કહે છે કે જો નાના નાના ટપકા હોય તો એ છે તે સળંગ રેખાની ચાપ ઊભી કરે છે, તેમાં જે વિદ્યુતભારો પણ છે તે નાના નાના ટપકા છે તે સળંગ રીતે વિતરણ થઈ જાય છે। સ્થૂળ સ્તરે આપણે વિદ્યુતભાર ઈના માનની સરખામણીમાં પ્રચંડ વિદ્યુતભારો સાથે કામ કરવાનું હોય છે, જે E = 1.6 × 10 - કુલમ હોવાથી 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર કરતા લગભગ 10^13 ગણો છે। વિદ્યાર્થી મિત્રો અહીં શું છે કે E = 1.6 × 10 - કુલમ હોવાથી આપણે જો 1 માઇક્રોકુલમ જેટલા વિદ્યુતભાર પરના ઇલેક્ટ્રોનને વિદ્યુતભાર કરતા લગભગ 10^13 ગણો હોય છે। આ માપક્રમ પર વિદ્યુતભાર માત્ર ઈનો એકમોમાં જ વધી કે ઘટી શકે છે। વિદ્યાર્થી મિત્રો આ જે માપક્રમ છે તેમાં ઈના એકમોમાં જ વધી કે ઘટી શકે છે। હકીકત વિદ્યુતભારો સતત મૂલ્ય ધારણ કરી શકે તેમ કહેવાતા કરતા ખાસ કંઈ અલગ નથી। વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલ છે કે જો હકીકતમાં છે તે વિદ્યુતભારો સતત મૂલ્ય ધારણ કરે છે તેમ કહેવાતા કરતા ખાસ કંઈ અલગ નથી। આમ સ્થૂળ સ્તરે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું કોઈ વ્યાવહારિક પરિણામ નથી અને તેને અવગણી શકાય છે। વિદ્યાર્થી મિત્રો આ જે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે તે સ્થૂળ સ્તરે કંઈ વ્યાવહારિક રૂપે પરિણામ નથી અને તેને આપણે અવગણી શકીએ છીએ। સૂક્ષ્મ સ્તરે જ્યાં વિદ્યુતભારો એના કેટલાક દશકો કે શતકો ગણા હોય છે, એટલે કે તેમને ગણી શકાય હોય તેવા હોય છે, તેઓ અલગ અલગ જથ્થાઓમાં જણાય છે અને તેને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને અવગણી શકાતું નથી। વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલ છે કે જે સૂક્ષ્મ સ્તરે એટલે કે માઇક્રો લેવલમાં જો વિદ્યુતભારો છે તે એના કેટલાક દશકો અથવા તો શતકો ગણા હોય છે, એટલે તેમને ગણી શકાય તેવા હોય છે કે વિદ્યુતભારોને છે આપણે ગણી શકીએ છીએ અને તે અલગ અલગ જથ્થાઓમાં જણાય છે અને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને આપણે અવગણી શકતા નથી। સંકળાયેલ માપક્રમ કયો છે તેનું મહત્વ છે। વિદ્યાર્થી મિત્રો પણ અહીં એ છે કે જે માપક્રમ છે તે કયો છે તે મહત્વનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે વિદ્યુતભારોનું છે ક્વોન્ટમીકરણ થાય છે તેના વિશે અભ્યાસ કર્યો। હવે આગળ આપણે છે તે ઉદાહરણ 1.2 જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 1.2 જોઈએ। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગણતરીની જરૂરિયાત પડશે, તેથી હું છે તે કેલ્સી લઈ લઉં છું। અહીં બાજુમાં મેં કેલ્સી રાખેલું છે। વિદ્યાર્થી મિત્રો આપણે રકમ જોઈએ તો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10^9 ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે। વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સમય પૂછેલ છે કે જો કોઈ એક પદાર્થ છે તેમાંથી બીજા પદાર્થમાં છે તે 1 સેકન્ડમાં 10^9 જેટલા ઇલેક્ટ્રોન છે તે સ્થાનાંતર થાય છે, તો જો બીજો પદાર્થ છે તેના ઉપર છે તે 1 કુલમ જે વિદ્યુતભાર છે તે જમા થવા માટે સમય છે તે કેટલો લાગશે। તો અહીં આપણે ઉકેલમાં જોઈએ તો 1 સેકન્ડમાં 10^9 ઇલેક્ટ્રોન પદાર્થની બહાર જાય છે, તેથી 1 સેકન્ડમાં બહાર જતો વિદ્યુતભાર, વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિદ્યુતભારનું સૂત્ર જોયેલું છે કે Q = NE વિદ્યાર્થી મિત્રો અહીં જે જોયેલ છે તેથી આપણે અહીં લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે 1 સેકન્ડમાં બહાર જતો જે વિદ્યુતભાર છે તે 1.6 × 10 - 19 જે ઈનું મૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોયેલું
કે જે એનું મૂલ્ય છે અને એને ગુણ્યા 10⁹ કે જે છે ઇલેક્ટ્રોન જાય છે, તેથી આપણે તેનો ગુણાકાર કરીશું તો આપણે 1.6 ગુણ્યા 10⁻10 આવશે. તે કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? અહીં તમે જોઈ શકો છો કે આ જે 9 છે તેને આપણે આમાંથી આ -19 માંથી બાદ કરીએ તો અહીં છે -10 આવે છે અને આનો ગુણાકાર તે 1.6 ગુણ્યા 10 એટલે કે તે 1.6 જ રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો હવે આપણે આગળ જોઈએ તો કે 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે લાગતો સમય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 1 કુલમ વિદ્યુતભાર જવા માટે લાગતો સમય ગણવાનો છે. તેથી 1 કુલમ ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻10 કરીએ તો આપણે છે તે આપણે સેકન્ડ મળી જશે, કારણ કે અહીં કુલમ પ્રતિ સેકન્ડ છે. તેથી જો આ જે રકમ છે તેના છેદમાં લાવશું તો કુલમ છે, આ જે કુલમ અને આ કુલમ છે તે બંને છે કેન્સલ થશે અને સેકન્ડ છે તે બચી જશે. તો આપણે અહીં ગણતરી કરીને જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 1 કુલમ ભાગ્યા 1.6 તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીં 0.725 આવેલા છે અને અહીં છે જે ઘાત છે તે 10 છે, તેથી 1 પોઈન્ટ છે તે આગળ લઈ જાય, તેથી 10 માંથી 9 થાય છે. અને અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ છે એટલો સમય લાગે છે, જેને આપણે વિદ્યાર્થી મિત્રો વર્ષમાં કન્વર્ટ કરેલા છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 198 વર્ષ લાગે છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો આ પરથી તમે જાણી શકો છો કે જે 1 કુલમ છે તે વિદ્યુતભાર કેટલો મોટો છે, એટલે જ આપણે છે તે માઇક્રો કુલમ અને મિલી કુલમ જેવા એકમોનો ઉપયોગ કરીએ છીએ. તમે જોઈ શકો છો કે 1 કુલમ જેટલો પદાર્થ બીજા પદાર્થ છે જે એમાં 1 કુલમ જેટલો વિદ્યુતભાર છે તે જમા થવા માટે 198 વર્ષ લાગી શકે છે, જો 10⁻9 જેટલા ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં ટ્રાન્સફર એટલે કે સ્થાનાંતર થતા હોય. તો જે પદાર્થમાંથી 10⁹ ઇલેક્ટ્રોન દર સેકન્ડમાં બહાર જતા હોય તેમાંથી 1 કુલમ વિદ્યુતભાર મેળવવા માટે આપણને લગભગ 200 વર્ષ લાગે છે. આથી 1 કુલમ વિદ્યુતભાર ઘણા વ્યવહારિક હેતુઓ માટે ખૂબ મોટો છે. આમ છતાં એ જાણવું રસપ્રદ છે કે દ્રવ્યના 1 ઘન સેન્ટીમીટરના ટુકડામાં લગભગ કેટલાક ઇલેક્ટ્રોન રહેલા છે. તો એ સેન્ટીમીટર બાજુવાળા કોપરના ધન ટુકડાઓમાં લગભગ 2.5 ગુણ્યા 10⁻24 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો, અહીં શું ઉપર કીધું છે, જણાવેલ છે કે આપણે છે જે એ પદાર્થ છે જેમાંથી 10⁹ જેટલા ઇલેક્ટ્રોન છે તે દર સેકન્ડમાં બહાર નીકળે છે, તો તેમાંથી 1 કુલમ જેટલા વિદ્યુતભારને આપણે બહાર કાઢવા માટે 200 વર્ષ જેટલો સમય લાગી શકે છે. આથી 1 કુલમ વિદ્યુતભાર છે તે ઘણો વ્યાવહારિક રૂપે ઘણો મોટો એકમ છે. પણ અહીં એમ છતાં પણ અહીં જો દર્શાવેલ છે કે 1 સેન્ટીમીટર બાજુવાળા જે કોપરનો ટુકડો હોય છે, એટલે કે તેની ત્રણેય બાજુઓ 1 સેન્ટીમીટરની હોય તેવો એક કોપરનો ટુકડો એટલે કે તાંબાનો ટુકડો હોય તો તેમાં લગભગ 2.5 ગુણ્યા 10⁻24 જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો હતો એ ઉદાહરણ 1.2. વિદ્યાર્થી મિત્રો, આ જે ઉદાહરણ 1.2 છે તે તમને 2 માર્કમાં પરીક્ષામાં પૂછાઈ શકે છે, તેથી તમે જ્યારે પરીક્ષા દેવા જાઓ ત્યારે જરાક આ ઉદાહરણને જોતું જવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આપણે આગળનો છે તે ઉદાહરણ 1.3 તેનો અભ્યાસ કરીએ. એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ છે તે પણ તમને પૂછાઈ શકે છે 2 માર્કમાં. આ પણ મોસ્ટ આઈએમપી ઉદાહરણ તરીકે ગણવામાં છે. ઘણીવાર છે તે બોર્ડની એક્ઝામમાં પણ પૂછી લેતા હોય છે અને તમારી જે સ્કૂલની વાર્ષિક પરીક્ષા લેવાય છે તેમાં પણ છે તે પૂછાતો હોય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન શું પૂછેલ છે કે એક પ્યાલો છે જે પાણીનો ભરેલો છે, તો વિદ્યાર્થી મિત્રો તેમાં ધન અને ઋણ વિદ્યુતભારો આપણે ગણવાના છે. તો આપણે ધારી લઈએ કે એક પ્યાલાનું પાણીનું દળ 200 ગ્રામ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધારવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા આ જે ભૌતિક વિજ્ઞાન છે તેમાં આપણે ઘણીવાર આવી છે જે સંખ્યાને ધારવાની થતી હોય છે. તો આપણે અહીં ધારીશું કે પાણીનું દળ છે તે
250 એટલે કે 250 ગ્રામ છે. પાણીનો અણુભાર 18 છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, તમે કેમેસ્ટ્રીમાં ભણતા હશો કે જે પાણી છે તેનો અણુભાર એ છે 18 છે વિદ્યાર્થી મિત્રો. આમ 1 મોલ પાણીમાં વિદ્યાર્થી મિત્રો 6.2 ગુણ્યા 10⁻23 ઘાત અણુ આવેલ છે. વિદ્યાર્થી મિત્રો આ પણ તમે કેમેસ્ટ્રીમાં શીખેલા હશો, જેને આપણે એવોગેડ્રો આંક તરીકે પણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે 1 મોલ પાણીનું દળ છે તે 18 ગ્રામ છે. વિદ્યાર્થી મિત્રો આ જે અણુભાર છે તે 18 ગ્રામ પ્રતિ મોલસ છે. વિદ્યાર્થી મિત્રો તેનો એકમ 18 ગ્રામ પ્રતિ મોલ થાય છે. તમે કેમેસ્ટ્રીમાં સારી રીતે ભણતા હશો. આથી 1 પ્યાલાના પાણીમાં અણુઓની સંખ્યા છે તે વિદ્યાર્થી મિત્રો 250 ભાગ્યા 18 એટલે આપણે વિદ્યાર્થી મિત્રો 6.02. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે 1 પ્યાલા પાણીમાં અણુઓની સંખ્યા આપણે ગણીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં 250 ભાગ્યા 18 અને ગુણ્યા આપણે 6.02 ગુણ્યા 10⁻23 ઘાત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણે જવાબમાં છે તે આવેલ છે. તમે જોઈ શકો છો કે પાણીના દરેક અણુઓ 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો કે જે પાણી છે તેનું અણુસૂત્ર છે તે H2O છે. વિદ્યાર્થી મિત્રો H2O. અહીં થોડાક વિદ્યાર્થી મિત્રો લખવામાં પ્રોબ્લેમ થાય છે, પણ તમે એડજસ્ટ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો જે પાણી છે તેનું અણુસૂત્ર છે મિત્રો તે H2O છે. એટલે કે તે પાણીનો એક અણુ છે તે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે તે ધરાવે છે. પાણીના દરેક અણુઓ છે તે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો પાણીના દરેક અણુઓ છે તે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન ધરાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો કે તે ઓક્સિજન પરમાણુ ધરાવે એટલે કે 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો આ શું કહેવા માંગે છે કે પાણીનો દરેક અણુ 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ ધરાવે છે. એટલે કે તે 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન ધરાવે છે. આથી કુલ ધન વિદ્યુતભાર અને કુલ ઋણ વિદ્યુતભારનું માન સમાન હશે. વિદ્યાર્થી મિત્રો આનો મતલબ એ છે કે જો આપણે ખાલી એક વિદ્યુતભારનું જે સંખ્યા છે તેની ગણતરી કરી લઈએ તો ધારો કે આપણે ધન વિદ્યુતભારની ગણતરી કરી લઈએ તો ઋણ વિદ્યુતભારની સંખ્યા એ જ ધન વિદ્યુતભારની સંખ્યા થશે. તેથી 250 ભાગ્યા 18 ગુણ્યા 6.2 ગુણ્યા 10⁻23 ઘાત ગુણ્યા 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકો છો કે જવાબ છે તે 1.34 ગુણ્યા 10⁻7 ઘાત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગણતરી કરીને જોઈએ તો 250 ભાગ્યા 18 ગુણ્યા 6.02 ગુણ્યા 10 ગુણ્યા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં 3 એટલે કે 1.3 અહીં જવાબ આવે છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં જે જવાબ છે તે 1.34 ગુણ્યા 10⁻7 કુલમ હશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ છે શું છે કે 1.34 ગુણ્યા 10⁻7 કુલમ છે તે ધન વિદ્યુતભારની સંખ્યા પણ એટલી જ હશે અને જે ઋણ વિદ્યુતભાર છે તેની પણ સંખ્યા છે તે 1.34 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ હશે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને ઉદાહરણ છે તે તમે તૈયારી કરી અને પરીક્ષા દેવા જાઓ ત્યારે આ બંને ઉદાહરણોને પણ જોઈને જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે તે આગળનો ટોપિક છે તે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. વિદ્યાર્થી મિત્રો આગળનો ટોપિક આપણે કુલમનો નિયમ છે. વિદ્યાર્થી મિત્રો તેના વિશે હું થોડોક તમને બેઝિક માહિતી આપી દઉં. વિદ્યાર્થી મિત્રો જે કુલમનો નિયમ છે તે એ છે કે જે કોઈ પણ અત્યાર સુધી આપણે એ જોતા કે વિદ્યુતભારો છે તે એકબીજા ઉપર બળ લગાડે છે કે આકર્ષણ બળ છે અને અપાકર્ષણ બળ છે તે 2 પ્રકારના બળ લગાડે છે. પણ વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ પણ જાણવું જરૂરી છે કે આજે કુલમ જે વિદ્યુતભારો છે તે એકબીજા પર બળ લગાડે છે પણ તે કેટલું બળ લગાડે છે. તમને પ્રશ્ન થતો હશે કે સર જે
વિદ્યુતભારો છે તે બળ તો લગાડે છે, અપાકર્ષણ બળ અથવા તો આકર્ષણ બળ. એ તો અમને ખબર છે કે અપાકર્ષણ બળ ક્યારે લગાડે અને આકર્ષણ બળ ક્યારે લગાડે, પણ જે બળ છે તેનું મૂલ્ય કઈ રીતે મેળવવું? તો વિદ્યાર્થી મિત્રો આ જે કુલમનો નિયમ છે તે જ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો અહીં જે બળ છે F તે આપણને છે તે આગળ ચર્ચા કરીશું કે જે કોઈ પણ જો બે વિદ્યુતભારો હોય તો તે છે તેના બળનું માન છે તે કેટલું થાય. વિદ્યાર્થી મિત્રો અહીં તમને હું ખાલી એ કહી દઉં કે જે બળ છે F એ વિદ્યાર્થી મિત્રો તે બંને વિદ્યુતભારો છે તેમના જે અંતર છે તેના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આવેલું હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે અહીં હું તમને લખીને દર્શાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે જે F છે તે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ છે તે વિદ્યાર્થી મિત્રો F ચાલે છે 1/r². F ચાલે છે 1/r². વિદ્યાર્થી મિત્રો આ જે બળ છે તે બંને વિદ્યુતભારો છે જે જેટલા અંતરે રહેલા છે તેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે કુલમનો નિયમ છે તે આગલા લેક્ચરમાં જોશું.